શિસ્ત છે એ એક લેટિન વર્ડ છે, ડિસિપ્લિના, એના ઉપરથી વર્ડ આવ્યો છે ડિસિપ્લિન. ડિસિપ્લિનાનો અર્થ થાય છે ટુ ટીચ, એટલે કે શીખવવું. એટલે કે ડિસિપ્લિન કરવું એટલે સજા કરવી નથી, ડિસિપ્લિન કરવું એટલે શીખવવું છે. શું શીખવવાનું છે? તો કે ટુ ટ્રેન એ ચાઇલ્ડ ટુ ફોલો એ પર્ટિક્યુલર કોડ ઓફ કન્ડક્ટ. અમુક વસ્તુ અમુક રીતે કરાય એ બાબતનું, એને જે એમાંથી સારી એની વર્તણૂક થાય એ બાબતનું એમને શિક્ષણ આપવાનું છે. આ શિક્ષણ શા માટે આપવાનું છે? તો કે સારી રીતે પોતાના કાર્યો કરી શકે, એનું પ્લાનિંગ કરી શકે અને પોતાના ધ્યેય જે છે એ ધ્યેયની પ્રાપ્તિ કરી શકે. તો આ છે ડિસિપ્લિનનો મૂળભૂત અર્થ. તો ડિસિપ્લિન છે એનો શોર્ટ ટર્મ ગોલ શું છે? તો શોર્ટ ટર્મ ગોલ છે ટુ રિડ્યુસ અનડિઝાયરેબલ બિહેવિયર, એટલે કે આપણે બિન ઈચ્છનીય એની વર્તણૂક છે એને રોકી શકીએ. અને લોંગ ટર્મ ગોલ છે એ સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એટલે પોતે પોતાની જાતે એને સ્વીકારેલી શિસ્ત. પોતાની જાતે સ્વીકારેલી શિસ્ત અને આપણે એનામાં શિસ્તનું જે રોપણ કરીએ છીએ બેમાં ફરક છે. પણ એ જો શિસ્ત આપણે એ રીતે એમાં ઇન્કલ્કેટ કરીએ કે જેથી પોતાની સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ થાય, તો એ સાચી શિસ્ત છે. કારણ કે આપણે આપેલી શિસ્ત તો કદાચ થોડાક વાર માટે હોય, પણ જે સેલ્ફ ડિસિપ્લિન ડેવલપ થાય એ લાઈફ લોંગ એનામાં પછી રહેશે. તો લોંગ ટર્મ ગોલ છે એ સેલ્ફ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન કરતા પહેલા એટલે કે શિસ્તમાં બાળકને રાખતા પહેલા એની જે બેઝિક નીડ છે એ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ. આ એક બહુ જ જરૂરી બાબત છે. બેઝિક નીડ છે બાળકોની શું છે? તો કે પ્રેમ છે, લાગણી છે, હૂંફ છે. એની જે બીજી જરૂરિયાતો છે એ બધી પૂરી કર્યા પછી તમે એવી અપેક્ષા રાખી શકો કે બાળક શિસ્તમાં રહેશે કે નહીં. અને શિસ્તમાં રાખવા માટેના તમારે પ્રયત્નો કરવા જોઈએ. અને અહીંયા બીજો એક પાયાનો સિદ્ધાંત એ છે કે શિસ્ત શીખવવાની સાથે તમારે એની સાથે સહાનુભૂતિપૂર્વકનું વર્તન હોવું જોઈએ. તો આ રીતે આપણે શિસ્તનું બાળકમાં સિંચન કરી શકીએ. The only discipline that lasts is self discipline. મેં કીધું ને જે પરમેનન્ટ રહે છે એને સેલ્ફ ડિસિપ્લિન કહેવાય. આપણો આજનો આ જે વિષય છે એ પોઝિટિવ ડિસિપ્લિનિંગ છે, એટલે કે એનામાં હકારાત્મક રીતે આપણે કઈ રીતે શિસ્તનું સિંચન કરી શકીએ. તો આ શું છે? તો એ વસ્તુ છે કે બાળકને પોતાની ઇનર ગાઈડન્સ સિસ્ટમ, પોતાની અંતર્બુદ્ધિ છે એનો વિકાસ કરવાનો, કે જેથી એને સાચું શું છે, ખોટું શું છે એની પસંદગી કરી શકે. આવું પસંદગી જ્યારે એ કરી શકે ત્યારે એ જે એનામાં ડિસિપ્લિન આવે એ પોઝિટિવ ડિસિપ્લિન હોય અને સેલ્ફ ડિસિપ્લિન હોય, એટલે લાંબો સમય સુધી એ ટકી રહે. શા માટે જરૂરિયાત છે ડિસિપ્લિનની? તો કે નો હોર્સ ગેટ્સ એનીવેર અન્ટિલ હી ઇઝ આર્સન. ઘોડાને જ્યાં સુધી તબડાવવામાં ન આવે ને ત્યાં સુધી ક્યાંય પહોંચે નહીં. એટલે ડિસિપ્લિનની એટલા માટે જરૂર છે કે આપણે એના ગંતવ્ય સુધી એને પહોંચાડવાનું છે. નો નાયગ્રા ઇઝ એવર ટર્ન ઇન્ટુ લાઇટ એન્ડ પાવર અન્ટિલ ઇટ ઇઝ ટનલ્ડ. નાયગ્રાના ધોધને એક ટનલમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી વીજળી પેદા થાય છે. એટલે આ જિંદગીનું પણ એવું છે કે આ જિંદગી જો છે એ સારી રીતે વિકસિત કરવી હોય તો એ જિંદગી છે એ આપણી ફોકસ, ડેડિકેટેડ અને ડિસિપ્લિન લાઈફ હોવી જોઈએ. તો જો આ ડિસિપ્લિનનું સિંચન થાય તો આ જિંદગીનું જે કંઈ આપણું ધ્યેય છે એમાં આપણે પૂર્ણ રીતે પહોંચી શકીએ. લવ એન્ડ વેલ કોમ્યુનિકેશન આ ફાઉન્ડેશન છે. પોઝિટિવ બિહેવિયર એટલે કે સારી વર્તણૂક. સારી વર્તણૂકનું બેઝ શું છે? તો કે તમે બાળકને સારી રીતે ચાહો અને સારી રીતે એની સાથે કોમ્યુનિકેશન કરો તો એમાં જે છે એ તમારી એક્સલન્ટ રિલેશનશિપ શરૂ થાય. બાળકને તમે પ્રેમ કરો અને એની સાથે સારી રીતે કોમ્યુનિકેટ કરો, સંવાદ કરો, તો તમારા જે સંબંધો છે એ સંબંધો સારી રીતે ડેવલપ થાય. આ આપણે પહેલા સેશનમાં જોયું હતું કઈ રીતે બાળક સાથે સારી રીતે સંબંધો કેળવી શકાય. અને આ જો સારા સંબંધો હોય તો બાળકની વર્તણૂક પણ સારી હોય અને ત્યાર પછી એને જે કઈ શિસ્ત આપણે શીખવીએ છીએ એ શિસ્તનું સિંચન છે એ સરળતાથી થઈ શકે. ડોક્ટર સતીશભાઈ આપણી વચ્ચે છે તો આપણે એને જરાક આવકારીએ અને એને થોડા આપણે પછી એમને બોલવાનો પણ લાસ્ટમાં આપણને કોર્સ. તો આ છે એ ફાઉન્ડેશન છે પોઝિટિવ બિહેવિયરનું. ડિસિપ્લિન કરવા માટે પહેલા તમારે છે ને એને પ્રેમપૂર્વક અને એની સાથે સારી રીતે સંવાદિતતા કરવી જોઈએ. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ કે ડિસિપ્લિન કઈ રીતે કઈ ઉંમરે કરી શકાય. અને ડિસિપ્લિન કરાવવાનું ક્યારથી શરૂ કરવું જોઈએ? તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ ઇન્ફન્સી. એટલે બાળક નાનું છે, 1 વર્ષની અંદરનું છે, રાધર જન્મે ત્યારથી
આપણે એમાં ડિસિપ્લિન શીખવવા માટેનું જે કંઈ શરૂ કરવું હોય એ કરી શકાય અને એ રીતે આપણે એને કરી શકીએ. ન્યૂબોર્ન ઇન્ફન્ટ્સ, તાજું જન્મેલું એક ઇન્ફન્ટ છે, ન્યૂબોર્ન છે, એ સામાન્ય રીતે જ્યારે રડે છે ત્યારે એ રડતું હોય છે. એના ઘણા બધા કારણો હોય. ભૂખ લાગી હોય તો રડે, એને પથારી બગાડી હોય તો રડે, એની કાંઈ બીજી જરૂરિયાત હોય તો એને દર્શાવવા માટે થઈને રડે. આ પણ જ્યારે એ બાળક છે એ માતા પિતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે રડે, બીજી કોઈ જરૂરિયાત નથી, ફીડિંગની જરૂર નથી, બગાડ્યું નથી, છતાં પણ રડે છે, તો માતા પિતાએ થોડુંક એલર્ટ થઈ જવું જોઈએ. કારણ કે હવે જે બાળક રડે છે ને એ માતા પિતાનું ધ્યાન ડાયવર્ટ ધ્યાન એટેન્શન છે એ એના તરફ લઈ જવા માટે છે એ રડે છે. તો આના માટે શું કરી શકાય? તો કે બાળક જ્યારે રડે છે ત્યારે જ તમે એને ધ્યાન આપો છો. એના બદલે હવે જ્યારે એ આનંદમાં છે, પ્રફુલ્લિત છે, પગ પગ હલાવે છે, તમારું સામું જોવે છે, ત્યારે તમે એના ઉપર ધ્યાન વધુ આપો. આવું કરીએ તો એ પોઝિટિવ ડિસિપ્લિન થયું કહેવાય અને એ બાળકને રડવાનું ઓછું થાય. હવે 8-9 મહિનાનું બાળક છે અને ઘરમાં એક કચરા ટોપલી આપણે રાખતા હોય સામાન્ય રીતે, અને માતા પિતા છે એ ચોકલેટ ખાધી હોય ને એનું રેપર છે એ બધું ડસ્ટબિનમાં નાખે, એ બાળક જોવે. ઘરના બધા જ બધાઓ છે, બધા રેપર છે એ ડસ્ટબિનમાં નાખે છે, આ જોવે છે. અને બાળક છે એ પછી જોતા જોતા બાળકો સામાન્ય રીતે વડીલોનું બીજાને જેને જોવે છે એનું અનુકરણ કરે છે. એટલે ઈ પણ ક્યારેક પછી બાજુમાં રેપર પડ્યું છે ચોકલેટનું તો એ ઉપાડી અને ડસ્ટબિનમાં નાખે, એવું કરે ખરું. આવું કરે તો ત્યારે એને રિવોર્ડ આપવો અને દરેક જે કોઈ હાજર છે એને તરત એને પ્રોત્સાહિત કરવું, એને ઉંચકી લેવું કે વાહ, વેરી ગુડ, આમ જ હોય, આમ જ કરવાનું હોય. આ છે 8-9 બાળકમાં આવું કરો તો એને રિવોર્ડ મળ્યો કહેવાય. રિવોર્ડ મળે એટલે એ ડિસિપ્લિન છે એનામાં સેલ્ફ ડિસિપ્લિન તરીકે ડેવલપ થાય. તો આ રીતે એને આપણે 9 મહિનાના બાળકને પણ ડિસિપ્લિન કરી શકીએ. અને જ્યારે કોઈ અનડિઝાયર્ડ આપણે ન ઈચ્છતા હોય એવી બિહેવિયર ચાઇલ્ડ કરે ત્યારે જો એને કંઈ બહુ મેજર ન હોય તો એને ઇગ્નોર કરવી, એટલે એની તરફ ધ્યાન ન દેવાનું. બાળકો છે ને આપણું ધ્યાન આકર્ષિત કરવા માટે ઘણી વખત આવી મિસબિહેવિયર કરતા હોય. તો જ્યારે તમે ના 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 કહી અથવા તો એને રોકી ટોકી અને એવું કરવામાં પણ આપણું ધ્યાન એની તરફ ગયું અને એ જ બાળકનો હેતુ હોય કે મારા તરફ જોવે. તો જ્યારે આવી નાની બાબત હોય ત્યારે એને ઇગ્નોર કરી કોઈ એના તરફ ધ્યાન ન દે તો બીજી વખત એ વર્તણૂક થાય નહીં. ત્યાર પછી 18 મહિનાનું 1.5 વર્ષનું બાળક છે અને તમે બધા બહારથી આવો છો અને સામાન્ય રીતે આપણે બૂટ ચપ્પલ છે એ રેકમાં રાખીએ, બાળક પણ જોવે અને એ પણ ઉપાડી અને એ તમારા બૂટ ચપ્પલ છે એ રેકમાં રાખવા જાય તો ત્યારે પણ એને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને ઘણી વખત માતા પિતા એવું કરતા હોય કે એને બૂટ ચપ્પલ ઉપાડ્યા ને એટલે કે આ તો કચરાવાળા છે, ન અડાય, નહીં કરવાનું, ના કરવાનું, તો એનામાં તમે ખોટો સંદેશ આપણે એને આપ્યો કહેવાય કે આ જે પ્રવૃત્તિ આવી જે છે વડીલો કરે છે છતાં પણ આપણે ન કરવી જોઈએ. એટલે આ રીતે આપણે એને શિસ્તના અમુક ઉદાહરણોથી એને બાળકને આપણે એમાં ઇન્વોલ્વ કરી શકીએ અને શિસ્ત શીખવી શકીએ. પછી આપણે ગ્લાસનું કંઈ વાસણ છે ટેબલ ઉપર પડ્યું છે અને બાળક લઈને એની બાજુમાં જાય છે અને પકડવા જાય છે અને પડી જશે એવી તમને બીક લાગે એટલે આપણે કરીએ ના 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 ના, જાતો નહીં, અડતો નહીં. પણ જેમ તમે ના પાડો એમ એની તરફ વધુ જાય. તો શું કરવું જોઈએ? તો આવડી ઉંમર જે છે એ બાળક એને એ ખબર નથી કે આને આપણે અડશું તો એની કોન્સિક્વન્સીસ શું થાય, એના પરિણામનું એને બોધ નથી. તો આવા બાળક માટે બને ત્યાં સુધી એવી વસ્તુ નીચે જ નહીં રાખવાની કે જેનાથી એને અડકવાથી એ વસ્તુ છે એ તૂટી જાય અને પડી જાય. આવું કરીએ તો આપણે એને આવી જે આપણે પછી નેગેટિવ થઈ અને એને વારંવાર ટોક કરવું પડે છે એ ન કરવું પડે અને એક સારું ઉદાહરણ પેદા થાય કે આપણે બાળકને શિસ્તમાં કઈ રીતે રાખી શકીએ. ત્યાર પછી ટોડલર, 2-5 વર્ષના 3-4 વર્ષના બાળકો હોય એને આપણે ટૂથબ્રશ કરતા શીખવવું હોય તો રોલ મોડેલ બનો. તમે જેવું કરો છો એવું એ જોવે છે અને એ કરે છે. તમે સવારે ઉઠી તમારી સાથે બાજુમાં ઉભો રાખો, તમે બ્રશ કરો છો એ તમે માતા પિતાને જોવે અને પોતે પણ જે રીતે કરતો હોય તો એમાં એને મદદ કરો, ટ્યુબ આપવામાં અને બ્રશ કરવા માટે પ્રોત્સાહિત કરો. આવું કરીએ તો આ ડિસિપ્લિન કરવા માટેની પોઝિટિવ મેથડ થઈ. ત્યાર પછી વર્બલ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં હવે 7-8 વર્ષના જયારે બાળકો થઈ જાય છે ત્યારે હવે પછી એને આપણે એનામાં લેફ્ટ બ્રેન ડેવલપ થઈ જાય છે. આપણે પેલા સેશનમાં જોયું હતું ને, હવે એને તર્ક બુદ્ધિ શરૂ થઈ જાય છે. એટલે હવે બધું એને તમારે રીઝન આપી અને એક્સપ્લેન કરવું પડે. રીઝન જયારે તમે આપો છો ત્યારે પછી એનું એક્સપ્લેનેશન આપણે એને આપી શકીએ.
અને કોઈ પણ આપણે એની શિસ્ત શીખવવા માટે કહીએ કે આમને આમ કરવું જોઈએ તો એને કહેવાનું શું કામ કરવું જોઈએ. આપણે કહીએ કે વહેલું ઉઠવું જોઈએ તો એને શું કામ કેવું વહેલું ઉઠવું જોઈએ, તો વહેલું ઉઠી જવાથી તારે એના કોન્સિક્વન્સીસ શું છે એને સમજાવો કે જો તું વહેલો ઉઠીશ તો તારી તૈયારી સારી થશે, તું આરામથી નાસ્તો કરી શકીશ અને સ્કૂલમાં તું એકદમ સમયસર પહોંચી શકીશ, તો પછી તને સ્કૂલ ટીચર તરફથી જે કાંઈ પ્રોબ્લેમ ક્યારેક થઈ શકે એ ન થાય. એની સાથે વર્બલ કોમ્યુનિકેશન કરો, એની સાથે વાતો વારંવાર કરો, એના પ્રશ્નો વિશે ચર્ચા કરો. આવું કરવાથી આપણે એને પોઝિટિવ ડિસિપ્લિનમાં લઈ આવી શકીએ. સ્કૂલ બેગની મેં તમને વાત કરી, મેં આપણે એને ઉદાહરણથી કહી શકાય કે ભાઈ રાત્રે સ્કૂલ બેગ જો આપણે એને કહેતા હોય, શીખવતા હોય કે સ્કૂલ બેગ રાત્રે બરાબર તૈયાર કરીને સુવાનું, તો પછી એને એક્સપ્લેનેશન આપો, એનું રીઝનિંગ કહો કે જો રાત્રે તે સ્કૂલ બેગ બરાબર તૈયાર કરી લીધી હશે તો પછી તને રાતના કાંઈ બીજું યાદ નહીં આવે, તો કંઈ ભૂલાઈ ગયું હશે તો તરત આપણે કરી શકીએ કે આ વસ્તુ જે છે બાકી છે તો એ આપણે અંદર રાખી દઈએ. સવારે ઉઠીને તને બીજો વધારે ટાઈમ રહેશે, સવારમાં જે તારે નાસ્તો કરવાનો ટાઈમ છે કે એમાં તમે તું સમય આપીશ, નહીંતર બુક તૈયાર કરવામાં સમય વધારે જશે. તો આ રીતે આપણે એને સમજાવી શકીએ અને એક્સપ્લેન કરી શકીએ. અને પછી એડોલેસન્સ એજ થાય ત્યારે આપણે એને મિત્ર બની જવું જોઈએ, અને એના માટેનો આપણો એક એડોલેસન્સનો સેશન નેક્સ્ટ સેશન છે, તો એમાં થોડી વધારે આપણે ચર્ચા કરવી છે. પણ જે બાળકોનું આપણે નાની ઉંમરે જો એનું શિસ્ત પાલન માટે પ્રયત્નો કર્યા હશે તો એડોલેસન્સ એજમાં પણ આપણે એને આ જ રીતે શિસ્ત પાલન આપણે શીખવી શકીશું. તો આ થોડાક આપણે ઉદાહરણો જોયા. હવે આપણે જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ડિસિપ્લિનિંગ, શિસ્ત શીખવવા માટેના મૂળભૂત જે નિયમો છે એ આપણે જોઈએ. તો પેલું આપણે જેમ પેલા ડેફિનેશનમાં જે આવે છે એ છે એ લવ છે, પ્રેમ છે. પ્રેમ છે એ પૂરતો મળવો જોઈએ અને ત્યાર પછી ડિસિપ્લિનિંગ ની શરૂઆત થાય. બરાબર? તમે જે કાંઈ નિયમો બનાવો છો બાળક માટે શિસ્ત માટેના, એ નિયમો છે એ થોડા હોવા જોઈએ. આટલું નહીં કરવાનું, આટલું નહીં કરવાનું, આટલું નહીં. લિસ્ટ જ એટલું હોય કે બાળકને એમ થાય કે આમાં કરવાનું શું, તો પછી આટલું નહીં કરવાનું, આટલું નહીં કરવાનું. એટલે નિયમો છે ને એ ઓછા હોવા જોઈએ અને સાચા હોવા જોઈએ અને રીઝનેબલ હોવા જોઈએ. એનું કઈક કારણ હોવું જોઈએ. બાકી એમ કે બહાર જ નહીં જવાનું, તો બહાર નહીં જવાનું તો તડક બહાર હતું છે, શું કામ બહાર નહીં જવાનું? આટલો કલાક જ બહાર જવાનું, એટલા કલાક જ શું, શા માટે બહાર જવાનું? જે કાંઈ તમે નિયમો બાળકો માટે બનાવો છો ને એના કારણ તમારી પાસે હોવા જોઈએ. તો આ છે એ ડિસિપ્લિન માટેનો પ્રિન્સિપલ છે. ત્યાર પછી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. શેમાં કન્સિસ્ટન્સી? તો કે ટાઈમ અને પર્સન્સ બંનેમાં. તમે એક વખત એને એમ કીધું કે બૂટ ચપ્પલ બહાર કાઢીને જ જવાનું, એટલે કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમયે બૂટ ચપ્પલ બહાર પહેરીને અંદર પહેરીને નહીં જવાનું, બહાર કાઢીને જ જવાનું. પછી ઘણી વખત આપણે ઉતાવળ હોય અને બાળકને અંદર કંઈક લેવાનું, કઈ વાંધો નહીં, ભલે પહેર્યા, જા લઈ આવ. એટલે બાળકને કન્ફ્યુઝન થાય કે આમાં સાચું શું. ત્યાર પછી વ્યક્તિઓ આમ ઘરમાં ઘણા બધા રહેવા વાળા હોય. હા, અંકિતા પેલી વખત પ્રશ્ન પૂછ્યો હતો ને કે દાદા દાદી ને, આ તો બધાનો છે ને એક જ સૂર હોવો જોઈએ, ડિસિપ્લિન માટેનો એક જ સિદ્ધાંત હોવો જોઈએ. આ બધું પહેલેથી આપણે નક્કી કરેલું ને, એટલે એમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે ભાઈ બહાર જાય ત્યારે ચોકલેટ ખાવાની જ નથી, આપણે ચોકલેટ લેવાની જ નથી. આમાં પછી દરેક વ્યક્તિ એમ જ કહે કે ચોકલેટ ખાવાની નથી બેટા, આપણે રમવાનું છે બહાર જાય છે ત્યારે. તો આ છે એ કન્સિસ્ટન્સી છે. એટલે સતત તમે સેમ નિયમ છે એ અપનાવતા હોવા જોઈએ. નો રિપીટેડ થ્રેટ્સ એન્ડ ફિયર્સ. આના વિશે મારે થોડુંક વધારે બોલવું પડશે, એટલે હું થોડુંક એના માટે ટાઈમ લઈશ. સામાન્ય રીતે આપણી જે ડિસિપ્લિન માટેની મેથડ છે એ શું છે? તો પહેલા તો આપણે એને શીખડાવી, સમજાવી કે જો આમને નામ કરવાનું, આમને નામ કરવાનું, આવું 4-5 વસ્તુ કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. તો પછી તરત જ આપણે જોઈએ છીએ કે બાળકો છે તમે કયો છો એમ કરે છે. સામાન્ય રીતે બાળકો તમે કયો એમ તો કરે જ નહીં, આ નક્કી જ છે. કારણ કે બાળકો શું કરે છે તો કે તમે જે કરો છો ને એ કરે છે, તમે જે કયો છો એ નથી કરતા. એટલે આપણે સૂચનાઓ જ આપતા હોય કે આમને નામ કરવાનું, આમને નામ કરવાનું, આમને નામ, એ બધું કરતા નથી. એટલે પછી આપણે કંટાળી જાય ને શું કરી, કાં તો લાલચ આપી. લાલચ છે નહીં આપી કે જો આમ કરી લઈશ ને, તું શાંતિથી બેસીશ ને, આપણે બીજાની ઘરે બેસવા જઈએ છીએ તો હું તને ચોકલેટ લઈ દઈશ, બરાબર? ત્યાર પછી તું શાંતિથી બેસીશ તો તને કોઈ બીજી વસ્તુ લઈ દઈશ, કે આપણે ઇન્સેન્ટિવ આપી અથવા તો એને લાલચ આપી. પણ લાલચ આપવાથી શું થાય છે, ટેમ્પરરી કદાચ તે માની જાય એટલી વાર પૂરતું, પણ પછી બીજી વાર સેમ. બીજી વખત તમારે કાં તો એને મોટી લાલચ આપવી પડે, અને કાં એ લાલચ છે એ તમારી છે એ સ્વીકારી એને હોય નહીં. અને ત્યાર પછી જો આ લાલચથી ન પતે તો પછી હવે શરૂ થઈ જાય શું,
એક તો બીક બતાવી, જો તાર પપ્પા આવે ને એટલે કહી દઈશ, એક ચડાવી દઈશ. બીક બતાવી. બીક બતાવવામાં તો આપણે સામાન્ય રીતે શેની બીક બતાવી છે બાળકોને? તો કે એક તો ડોક્ટરની બીક બતાવીએ, બીજું પોલીસ વાળાની બીક બતાવીએ, ત્રીજું અંધારીની બીક બતાવીએ, ચોથું આવી ઘણી બધી બાળકોને આપણે બીક બતાવીએ છીએ. અને એ બીક પાછી આપણે જેવું કરી નથી શકતા એવી બીક બતાવી કે જો તને કોથળામ પૂરી અને માળિયામાં ચડાવી દઈશ. પછી ઓલો જોતો હોય કે આ કેદી મને માળિયામાં ચડાવે છે. અને એ તો આપણે કરી શકતા નથી એટલે શું થાય? બાળકને એમ થાય કે આ તો ખાલી વાતો જ કરે છે, કઈ કરતા તો છે જ નહીં. તમે રોજ એમ કેતા હોય કે અંધારા બાથરૂમમાં પૂરી દઈશ, બીક જ બતાવ્યા રાખો, તો 15-20 દિવસ થાય તે ઓલાને ખબર ન પડી કે આ કાંઈ કરવાનું નથી, તો પછી બીવે નથી, બીવે જ નહીં. અને આ જે આપણે બીક બતાવીએ, પછી બીક બતાવ્યા પછી ન પતે તો પછી ખીજાય, પછી ધમકાવી, પછી છેલ્લે એક લગાવી દે સડાક. તો આ એક પણ બાબતથી બીક જેની જે શિસ્ત છે એ કોઈ દિવસ શિસ્ત આવે નહીં. અને આપણે બધાએ અનુભવ્યું છે કે આ બધી જે મેથડ છે એ બધી ખોટી મેથડ છે શિસ્તમાં લઈ આવવાની. તો એનો બહુ ઉપયોગ કરવો નહીં. અને રિપીટેડ થ્રેટ્સ આપવાના નહીં, અને સ્વીકારી કરી ન શકાય એવા થ્રેટ તો એને આપવાના જ નહીં, એવી બીક તો બતાવવાની જ નહીં. બરાબર? આ બીક વારંવાર આટલી બધી બતાવીએ તો શું થાય? લાલચમાં જેમ ડિમાન્ડ વધતી જાય એમ બીક વારંવાર ધમકાવીને ખીજાઈને બધું શું કરીએ? પછી બાળક છે એ વિદ્રોહ કરવા માંડે. અને પછી આપણે જે તળપદી ભાષામાં કહીએ ને, કાઠિયાવાડી ભાષામાં, એ નિંભરો થઈ જાય. એ પછી એને કાંઈ અસર જ ન થાય, તમે જેમ કયો એમ, ગમે એવા ખીજાવ. આ સ્થિતિ એની આવી જાય. અને પછી જો તમારું આ કચકચ ને મારવાનું, ખીજાવાનું, ધમકાવાનું ચાલુ રહે તો વિદ્રોહ કરે એટલે થાય કરી લે. જા પછી શું કરવાનું? એટલે આ રિપીટેડ થ્રેટ્સ ને ધમકી ને આ છે ને એ ખોટી મેથડ છે. ત્યાર પછી ઇન્સેન્ટિવ પણ આપવાના નહીં. આવું કરી લે એટલે આવું કરી લે એટલે આવું કરી લે એટલે આ, એ પ્રોપર મેથડ છે નહીં. એના બદલે એને સોશિયલ રિવોર્ડ્સ આપો, એને હગ કરો, એને કિસ કરો. એને સારું કામ કર્યું છે, સારી વર્તણૂક કરી છે તો ઉપાડી લ્યો, છાતી સરસો ચાંપી દો, એને હૂંફની લાગણી થાય એવું કરો. વસ્તુઓથી, મટીરિયલથી એને ઇન્સેન્ટિવ નો આપો. ત્યાર પછી થોડાક મોટા થઈ જાય પછી give them chance to explain misbehavior. ક્યારેક કઈક ખોટી વર્તણૂક કરી નાખી હોય તો એને એક્સપ્લેન, કેમ આવું કર્યું બેટા, એના માટે એને મોકો આપો. કોર્ટમાં કેસ થાય છે તો એ જજ મોકો આપે છે ને બધાને, કે ભાઈ આને મોકો આપો કે ભાઈ આવું કેમ થયું, એમ ખૂન કરી નાખ્યું તો એને મોકો આપે કે ભાઈ આવું કેમ થયું તારાથી. એમ જો કોઈ બાળક મિસબિહેવિયર કરી નાખે તો એને મોકો આપો એની જાતને એક્સપ્લેન કરવાનો. ઘણી વખત એવું બને કે એની પાસે એવું સબળ કારણ હોય. સામાન્ય રીતે આપણે જોઈ છે કે બે બાળકો હોય, એક મોટું હોય ને એક નાનું હોય, તો એના વચ્ચે બે કઈ તકલીફ શરૂ થાય ને, એકબીજા ઝઘડે કે વસ્તુ પડાવવા માટે એકબીજા સામે ભૂરકિયા કરતા હોય ને એવું કરતા હોય, તો સામાન્ય રીતે માતા પિતા શું કરે? મોટાનો વારો ચડાવી દે. કારણ કે આપણે સ્વીકારી લઈએ કે આ મોટાની જ ભૂલ છે. પણ એમાં હોય ઓલો ખરેખર નાના વાળા એને જ ખોટી હળી કરી. તો એ બેને એને ચાન્સ આપો કે કેમ આવું થયું, અને એને પોતાનું એક્સપ્લેન કરવાનો મોકો આપો. ઘણી વખત આવી જે મિસબિહેવિયર થાય છે ને, એનું કારણ શું છે એ સમજવાનો પ્રયત્ન કરો. એ પ્રયત્ન છે એમાં કદાચ તમારા એટેન્શન, ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરતું હોય. એને ભૂખ લાગી હોય તો ઘણી વખત એ ચીડચીડિયું થઈ જાય, તોફાન કરતું હોય. ઊંઘ આવતી હોય, થાકી ગયું હોય, અને ઘણી વખત ઇનએડવેન્ટલી રિવોર્ડ્સ આપણે આપી દીધા હોય. આપણે અજાણતા જ એને રિવોર્ડ્સ આપી દીધા હોય. ઘણી વખત આપણે આવું જોઈએ છે કે એક બાળક છે એ બીજું મિસબિહેવ કરી અને બીજા બાજુ વાળું છોકરું હોય એને કઈક ચોંટકો ભરી લે કે કઈક છાનું મોનું બટકું ભરી લે કે એવું કઈક કરે ને, તો એના મમ્મી પપ્પા છાનું મને દાંત કાઢતા ગયો અને એને ઓલા લગાવી દીધી. એક વખત તમે જો આવી જે એની મિસબિહેવિયર છે એને અજાણતા પણ તમે રિવોર્ડ આપી દીધો તો પછી પરમેનન્ટ થઈ જાય. કારણ કે એને એવું લાગે કે આ તો ગમે છે મારા મમ્મી પપ્પા, એટલે મારે એ કરવું જોઈએ. ત્યાર પછી ની બે મેથડ છે, ડિપ્રાઇવેશન ઓફ પ્રિવિલેજીસ. આ નાની ઉંમરના બાળકોમાં કરી શકાય, અને એ આપણે એકદમ એનો સમજી વિચારી અને ઉપયોગ કરવો જોઈએ. ડિપ્રાઇવેશન ઓફ પ્રિવિલેજીસ એટલે શું?
કે ધારો કે બાળકને આપણે અડધી કલાક સુધી તમે સમય આપ્યો છે કે 1 કલાક તારે ટીવીમાં કાર્ટૂન નેટવર્ક જોવાનો તારો સમય છે, એમાં કરજે, અને પછી કોઈ મિસબિહેવિયર કરે તો તમે આપણે કહી શકીએ ને કે ભાઈ જો આજે ત્યાં આ બધું તોફાન ને આવું કર્યું છે તો આજે તારો જે જોવાનો સમય છે એ તને આપવામાં નહીં આવે, અને એટલા સમય સુધી તમારે એની બાજુમાં રહેવું પડે અને તમારે એનું બીજું ક્રિએટિવ કઈ એક્ટિવિટી, એટલે બાળકને એવું થાય કે આ મને જે કરવું પડતું હતું એ મારી મિસબિહેવિયર ના લીધે મને મળતું હતું એ અત્યારે મળતું નથી, એટલે એને ખરાબ લાગ્યા સિવાય એનામાં શિસ્તનું સિંચન થાય. અને બીજી મેથડ છે ડિસ્ટ્રેક્શન અને ટાઈમ આઉટ, એટલે કે એનું ધ્યાન છે એ બીજે આપણે વિકેન્દ્રિત કરીએ અને ટાઈમ આઉટ આર પોઝિટિવ મેથડ. ટાઈમ આઉટ શું છે એના વિશે થોડીક વાત આપણે કરીએ. આમ ટાઈમ આઉટ છે એ બહુ મોટા છોકરામાં ઉપયોગી નથી, નાના છોકરામાં ટાઈમ આઉટ ઉપયોગી થઈ શકે. ધારો કે બહુ એકદમ બાળક કોઈ ગુસ્સે થયું છે જોરદાર, તો એને આપણે એ ગુસ્સો શાંત થાય એટલા સમય પૂરતું એને 5 મિનિટ કે 10 મિનિટ આપણે એવું કહી શકીએ કે તું 5 કે 10 મિનિટ અહીંયા બેસ, આંખો બંધ કરીને અહીંયા બેસ, એ તારી સજા. તો 5 મિનિટ સુધી આપણે શેના માટે આપી છીએ? સજા તરીકે નથી, પણ એને પોતાના ભાવમાંથી રિકવર થવા માટેનો સમય આપી, ચાન્સ આપી છે. એટલે આ છે એ પોઝિટિવ મેથડ છે ડિસિપ્લિન કરવા માટેની. આ જનરલ પ્રિન્સિપલ્સ આપણે જોયા. હવે એક સરસ પેરેન્ટિંગ નો કોન્સેપ્ટ છે એ છે યસ પેરેન્ટિંગ. સામાન્ય રીતે માતા પિતાને, ખાસ કરીને તો એને મમ્મીને, જ્યારે બાળકો બહારથી કઈ આવે અને પૂછે, ધારો કે બહારથી શેરીમાંથી બાળક દોડતું આવી અને ઘરે આવીને મમ્મીને પૂછે, મમ્મી હું બહાર જાઉં? તો મમ્મીનો પહેલો આન્સર શું હોય? સામાન્ય રીતે દરેક મમ્મી કાંઈ પણ વિચાર કર્યા વગર કે ક્યાં જવાનું કે છે, શા માટે કે છે, શું છે, કોઈ વિચાર કર્યા વગર ફક્ત ના કવાડે છે. બાળક એમ કે હું બહાર રમવા જાઉં છું તો કહેશે ના, હું ટીવી જોઉં છું તો કહેશે ના, હું મારા મિત્રોને મારા ઘરે બોલાવું છું તો કહેશે ના. એટલે સામાન્ય રીતે કાંઈ પણ બાળક જ્યારે ડિમાન્ડ કરે છે ત્યારે માતા પિતા છે એનો પ્રત્યુત્તર છે એ ના હોય છે. આ શું કામ ના પાડે છે માતા પિતા? ના એટલા માટે પાડે છે કે એનો ઈગો છે એ સેટિસ્ફાય થાય છે. આપણે કોઈને ક્યાંક જયારે એમ કહી છીએ કે ના આમ નથી કરવાનું, ત્યારે એ તમારા છે એ ઈગોને તમે પોષણ મળે છે. એટલે એ કઈ બાળકને નુકસાન થઈ જશે અને એને તો ઘણું બધું આમાં તકલીફ પડી જશે ને આ છે, એટલે ના નથી પાડતા, પણ એ એના અહંકારમાંથી આવે છે. અને આ અહંકાર બાળકો સિવાય બીજે ક્યાંય પોષી નથી શકતા. શું કરે? બાળક તો કઈ કહેતું નથી, એટલે એની પાસે બાળક છે એ પોતાનો અહંકારનું પોષણ કરે છે. તો આ રીતે યસ પેરેન્ટિંગ એટલે કે બાળકને તમે જેમ વગર વિચારે ના પાડી દો છો અને ના 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 કરતા રહીશો તો બાળક શું થાય છે? પછી જયારે તમે બાળકને ના પાડો છો એટલે બાળક એ રસ્તા ગોતી લે છે કે આની પાસે હા કેમ પડાવવી. કરે છે ને? તમે કીધું કે ના બહાર નથી જવાનું તો નથી જતા, પછી એમ કે રોવા માંડે, મારે જવું છે ને બધા જાય છે ને હું શું કામ ન જાઉં, મારે તો જવું જ છે. એમાં તમે એની મમ્મી ના પાડે તો શું કરે? પછી આરટવા માંડે, રોવા માંડે, પગ પછાડ, ના ના મારે તો જવું છે, આજ તો જવું જ છે, મને પછી ન જવા દો તો કઈ નહીં, આજ તો મારે જવું છે. આમ કરી અને પછી મમ્મી શું કહે? પછી એની મમ્મી એમ કે હવે જા. અરે જવા જ દેવો તો પણ પેલા સીધો જવા દો ને, આટલી બધી માથાકૂટ કરાવીને શું કામ એને જવા દેવો છે? તો આ છે યસ પેરેન્ટિંગ નો કન્સેપ્ટ. એટલે કે તમે ના 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 કરો છો એના બદલે સે યસ, એને કયો હા. હા કહેવાથી શું થશે? એક તો એ તરત આમ થઈ જશે કે ના મમ્મી હા પાડી જવાની. હવે પછી તમે કઈ કહેશો ને તો એ તરત સાંભળશે તમારું. પણ જયારે તમે ના પાડી દો છો ને તો કોઈ પછી સાંભળશે જ નહીં કઈ. હવે જયારે તમે હા પાડી દો છો ત્યારે તરત બાળક તો દોડાદોડ વહી નથી જવાનું, તો પછી તમારે પ્રશ્ન પૂછવાના, પછી એની સાથે ચર્ચા કરવાની, ક્યાં જવું છે, શું કામ જવું છે, કેટલા જણા છો, પછી એને એક્સપ્લેનેશન કરવાનું કે બહાર તમે રમવા જાવ છો તો ત્યારે તડકો છે, ત્યાં ધૂળ છે, બીજા કોઈ મિત્રો હશે નહીં, તમે 2 જણા હશો, 2 જણા રમવા કરતા 4 જણા રમવાનું મજા આવે, બાકી બધા 5 વાગે રમવા વાળા આવવાના છે. અને ત્યાં સુધીમાં 5 વાગ્યા સુધીમાં તડકો છે ત્યારે તું ઘરમાં બેસી અને છાંયે બેસીને તારું લેસન કરી લે, તો તારે પછી લેસન કરવાનો સમય જોઈ નહીં અને બહાર રમવાનો સમય વધારે મળે. આવું કહે તો બાળક પછી સ્વીકારી લે, હા કઈ વાંધો નહીં હું પછી જઈશ. તો આ શું કર્યું આપણે? પેલા હા પાડો, હા પાડો એટલે એ સ્વીકારવાની તૈયારીમાં આવી જાય, સ્વીકારવાની તૈયારીમાં આપી જાય, પછી એની સાથે ચર્ચા કરો ને એને સામે પ્રશ્ન પૂછો કે ક્યાં જવું છે, શું કરવું છે. આ છે એ યસ પેરેન્ટ. એટલે યસ પેરેન્ટ બનો. યસ પેરેન્ટ બનવું અઘરું છે કારણ કે એમાં તમારા ઈગોનું સેટિસ્ફેક્શન નથી થતું.
એટલે જ્યારે તમે બાળકને તરફની તમારી લાગણી ભાવ આ છે એને થોડાક જાગૃત કરો અને અહંકારને થોડોક આપણે દબાવી દઈએ તો આપણે યસ પેરેન્ટિંગ કરી શકીએ. તો આ યસ પેરેન્ટિંગ નો કન્સેપ્ટ છે. જનરલ પ્રિન્સિપલ્સ આપણે ડિસિપ્લિન ના જોયા. એવરી ડિસિપ્લિન એફોર્ટ ધેર ઇઝ અ મલ્ટિપલ રિવોર્ડ. દરેક એક પણ બાળકનું કાર્ય છે એને રિવોર્ડ મળવો જોઈએ. પછી એ કાર્યનું પરિણામ કદાચ સારું આવ્યું હોય કે ન આવ્યું હોય, એના પ્રયત્ન જેટલા પ્રયત્ન કરે ને એક એક પ્રયત્નને એને રિવોર્ડ મળવો જોઈએ અને એનું પરિણામ આવવાની રાહ ન જોવો. આ રિવોર્ડમાં શું આપી શકાય? તો મેં તમને જેમ કીધું એમ તમે 2 પ્રોત્સાહનના શબ્દો કહો અથવા તો એને કિસ કરો, એને હગ કરો, આનાથી એને રિવોર્ડ મટી ગયો. મટીરિયલ રિવોર્ડ્સની એને કઈ જરૂર નથી. When you put faith, hope and love together, you can raise positive kid in a negative world. અત્યારની દુનિયા આપણે કહીએ છીએ તો આ તો કળિયુગ છે. ચારે બાજુ છે નૈતિક મૂલ્યો જે છે, જીવનના મૂલ્યો છે, એનું અધપતન થઈ રહ્યું છે. ક્યાંય એકદમ પોઝિટિવિટી બહુ ઓછી અને નેગેટિવિટી વધારે છે. તો આવું જ્યારે નેગેટિવ એટમોસ્ફિયર છે આપણે દુનિયાનું, ત્યારે પણ જો તમે તમારા બાળકમાં શ્રદ્ધા રાખો, ફેથ હોય, તમને આશા હોય અને તમે એને પ્યાર કરતા હોય તો તમે આવી પરિસ્થિતિમાં બાળકનું પણ સારી રીતે ઉછેર કરી શકો. શું આ ડિસિપ્લિન છે એ હાર્મ કરે છે? તો કે ના, નો ડિસિપ્લિનિંગ હાર્મ ટુ ચાઇલ્ડ. જ્યારે તમે ડિસિપ્લિન નથી કરતા ત્યારે એ નુકસાન કરે છે. પણ ઓવર ડિસિપ્લિનિંગ એટલે વારંવાર એકના એક વસ્તુ જ કર્યા રાખવી, એની બેઝિક નીડ છે એને સંતોષી નથી અને ડિસિપ્લિન કરવા માટેના પ્રયત્નો તમે કર્યા રાખો છો અને વારંવાર પ્રયત્ન કરો છો તો એનામાં છે એ ઘણી બધી નકારાત્મકતા આવે છે, નેગેટિવિટીઝમ, એનામાં આક્રમકતા આવે છે, એનામાં અધીનતા આવે છે, એનામાં સંકોચ આવે છે. એટલે ઓવર ડિસિપ્લિનિંગ નહીં કરવાનું, પણ ડિસિપ્લિનિંગ જરૂરી છે. અને પનિશમેન્ટ, ખીજાવવું, ધમકાવવું, એની નિંદા કરવી અને ઘાટા પાડવા, મારવું, આ બધી છે એ એકદમ નેગેટિવ મેથડ છે અને બેસ્ટ ટુ બી અવોઇડેડ ઇન એની સર્કમસ્ટેન્સીસ. કોઈ પણ સંજોગોમાં આ મેથડ છે પનિશમેન્ટ ને શિસ્ત લઈ આવવા માટે તો કોઈ દિવસ ઉપયોગ કરવો જ નહીં. Where does discipline ends and where does cruelty begins? ક્યાં આપણે શિસ્ત કરવાનું અંત આવે છે અને ક્રૂરતા શરૂ થઈ જાય છે એની આપણે ખબર નથી પડતી અને આ બેની વચ્ચે ઘણા બધા બાળકો નરકનો અનુભવ કરે છે. હું એક સ્કૂલમાં સેમિનાર હતો પેરેન્ટિંગ વિશેનો, લગભગ 600 જેવી માતાઓ એમાં બેઠી હતી અને મેં માતાઓને પ્રશ્ન પૂછ્યો કે આમાં કેટલી માતાઓ એવી છે કે જેને પોતાના બાળકને અત્યાર સુધીમાં એક પણ વખત હાથ ઉપાડી અને એને માર્યું નથી? તો એમાંથી માંડ 5 થી 6 હાથ ઊંચા થયા હતા. આ હકીકત બતાવે છે કે સામાન્ય રીતે માતા પિતા છે એ આ મેથડનો ડિસિપ્લિન લઈ આવવા માટે ઉપયોગ કરે છે અને પાછા કહે છે શું ખબર, કે આ તો આપણે બધું એના સારા માટે જ કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ સારું, પણ જે સારું ઈચ્છવા માટેની આપણી મેથડ છે એ ખોટી છે. એ તો જુઓ, આ બધું કરવાથી શું થાય છે? આ બધું કરવાથી એના સ્કાર છે ને એ એના જિંદગી આખી એનામાં રહી જાય છે. અને એ જે આવો આઘાત લાગે છે બાળકો માતા પિતા તરફથી, જ્યારે એને ખીજાવવામાં આવે, ધમકાવવામાં આવે, બીજાની હાજરીમાં મારવામાં આવે, આવું થાય ને તો એનો જે ઘા છે ને એ ઘા છે એ જિંદગીભર બાળક ભૂલી શકતું નથી. શિસ્ત કરવાના શું ફાયદાઓ છે? તો કે સ્કૂલમાં સારું એટેન્ડન્સ રહે છે, રિઝલ્ટ સારું બને છે, એકેડેમિક પરફોર્મન્સ પણ સારું રહે છે. થોડા મોટા બાળકો થઈ જાય ત્યાર પછી એને આ શિસ્તમાં જે બાળકો રહેતા હોય એ ડિસ્ટ્રેક્શનથી દૂર રહી શકે છે અને એના ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. એને સારું લાગે છે કે હું આનંદમાં છું અને સેટિસ્ફાઈડ વિથ લાઈફ, એની જિંદગીથી છે એ સંતુષ્ટ રહે છે અને ઇમોશનલી સ્ટેબલ રહે છે. એટેન્શન અને ઇમ્પ્રુવ કોન્સન્ટ્રેશન છે એ એનામાં સારું